आज वडोदरा महानगर पालिका की सामान्य सभा का आयोजन हुआ था, जिस दौरान स्मशान में बॉडी के निकाल के मुद्दे को लेकर काउंसलर मनीष पगार की ओर से पेशकश रखी गई थी। आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर सामान्य सभा मिली थी। इस दौरान भारतीय जनता पार्टी के काउंसलर मनीष पगार की ओर से स्मशान में डेड बॉडी के निकाल के लिए कॉन्ट्रैक्ट देने की बात को लेकर विरोध जताया गया था। दरअसल उनका ये कहना है कि ये कार्य किसी संस्था को दिया जाना चाहिए, क्योंकि कई ऐसी संस्था है जो ये कार्य निशुल्क कर सकती है। ऐसे में किसी तरीके की रकम हासिल करने का कोई सवाल ही यहाँ पर खड़ा नहीं होता है। तब इस मामले में भारतीय जनता पार्टी के काउंसलर मनीष पगार ने क्या प्रतिक्रिया दी है, आइए सुनते हैं। खरेखर आ दुखनी बाबत છે એટલે મેં એમને ધ્યાન દોર્યું છે કે આ સંવેદના સાથે જોડાયેલો વિષય છે। અંતિમ વિધિ એ તમે જાણો છો કે તમે છો, હું છું, આપણે બધા એક દિવસે સ્મશાને જવાનું જ છે। એ પછી કોઈ પણ હશે આમાંથી બાકાત રહેવાનો નથી। પણ મારો તો એવો જ ભાવાર્થ હતો કે જે આજથી પહેલાં થોડાક અમલદાર સાથે, આરોગ્ય અમલદાર અને કમિશનર સાહેબ સાથે બેઠો હતો ત્યારે આ વિષય પર ચર્ચા થઈ હતી ને ત્યારે મેં એવું કહ્યું હતું કે મને તમે મારા વિસ્તારના 2 સ્મશાનો આપો। મારી સાથે અગ્રવાલ સમાજ છે, બીજા સમાજો છે, અનેકવિધ સંસ્થાઓ છે, મારા ઉદ્યોગપતિ મિત્રો છે, એ મદદ કરશે, અમે સ્મશાન સારી રીતે ચલાવીશું। તો એ વખતે એમણે એવું કહ્યું હતું કે લેવા હોય તો એ બધા લો, એવી રીતે 1-2 સ્મશાન નહીં આપી શકીએ। આ શહેરમાં તમે જાણો છો કે માજી સાંસદ આપણા ખાસવાડી સ્મશાન માટે IOCL અને પાવર ગ્રીડ કંપનીમાંથી 7.5 કરોડ એમ 15 કરોડની આટલી મોટી રકમ CSRમાંથી લાવ્યા હતા। તો શું આ શહેરમાં બીજી સંસ્થાઓ, બીજા ઉદ્યોગપતિઓ, NGO નથી કે જે આપણને CSR ફંડ આપી શકે? તમે જાણો છો કે 2 મહિના પહેલાં 50 લાખ એક ઇન્ડિવિજ્યુઅલ પાસેથી, મારા એક મિત્ર પાસેથી, એક બેન પાસેથી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અમે કોર્પોરેશનને ડોનેશન આપ્યું સાહેબ। પણ મારો કહેવાનો મતલબ એ છે કે તમે આ શહેરના ઉદ્યોગપતિઓને, સંસ્થાઓને આમંત્રિત કરો અને આ જે લોકો પર જે તમે ટેક્સ એક 7,500 કે 8,000નો ખર્ચો બતાવી રહ્યો છે એ તદ્દન દુઃખદ બાબત છે, ખોટી બાબત છે। મેં હાથ જોડીને વિનંતી કરી છે, ફેર વિચારણા થવી જોઈએ। જે સંસ્થાઓ આજે હું મારા ઓજી વિસ્તારનું કહું સાહેબ કે બિલ ગામ મારા વિસ્તારમાં આવે છે, કલાલી વિસ્તારમાં આવે છે, લખીને આપું છું સાહેબ કે સ્મશાનની સેવામાં કોર્પોરેશનને એન્ટર નહીં થવા દે। કે લોકો વર્ષો સાથે એમની આસ્થા જોડાયેલી છે, એમની સંવેદના જોડાયેલી છે। એ લોકો ત્યાંના લોકો ભેગા થઈને ખૂબ સારી રીતે સ્મશાન સંચાલન કરે છે અને એટલી સારી રીતે સંચાલન કરે છે। અમારા જીગાભાઈ જય રણછોડ કરીને છે બિલ ગામમાં, સાહેબ એ સ્મશાન આજે બી જઈને જોઈ લો તમે, કે તમને એવું લાગશે કે આને સ્મશાન કહેવાય। એટલે આ બધી બાબતોનું ધ્યાન દોર્યું છે અને હું એટલું જ કહીશ કે આ ખૂબ ગંભીર વિષય છે। આ મારો, તમારો, કોંગ્રેસનો, ભાજપનો એવો વિષય નથી। આ શહેરની સંવેદનાનો વિષય છે। ફેર વિચારણા કરજો। જે NGO, આ NGO છે જેમને તમે કામ સોંપ્યું છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ જ ખબર નથી પડતી। આમાં તો લોકો પૈસા ખર્ચવા આવવા જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।